આજકાલની યુવા પેઢીને એવો વિચાર આવતો હોય છે કે અમારા દાદા દાદીનું શું કામ સાંભળવું જોઈએ. એમના માટેનો આ વિડીયો છે. એક જગ્યાએ એક વ્યક્તિ સગપણ જોવા ગયા. એમને છોકરા છોકરીને પસંદ આવી ગયું, પણ છોકરી પક્ષવાળાએ એવો પ્રશ્ન કર્યો, એવી શરત મૂકી કે જ્યારે તમે જાન લઈને અમારે ત્યાં આવો ત્યારે તમારા જાનૈયામાં કોઈ વૃદ્ધ વ્યક્તિ ના હોવું જોઈએ. એટલે આ લોકોને વિચાર આવ્યો કે કંઈ વાંધો નહીં, અમારે આમ બી અમારા ગામમાં કોઈ વૃદ્ધ વ્યક્તિ અમારી જોડે નથી, પણ એમના કુટુંબમાં એક વૃદ્ધ વ્યક્તિ જરૂર હતા. એટલે જે જાનૈયા પક્ષના હતા એ લોકોએ વૃદ્ધ વ્યક્તિને સંતાડીને લાયેલા કે ક્યાંક આ વૃદ્ધ વ્યક્તિની જરૂર પડી શકે છે, કેમ કે આ લોકોએ આવી શરત મૂકી છે, એટલે કંઈક કારણ હોય તો જ આવી શરત મૂકી હોય. અને બન્યું એવું કે જે વરરાજા હતા એમની મોજડી કન્યા પક્ષવાળાએ ચોરી લીધી અને શરત એવી મૂકી કે તમે અમારો એક પ્રશ્નનો જવાબ આપો તો આ મોજડી અમે પાછી આપીએ, નહીંતર પછી તમે અમને 10,000 રૂપિયા મોજડીના પેટે અમને આપો. એટલે આ લોકોએ પૂછ્યું કે શરત બોલો, તો કે અમારા પ્રશ્નનો જવાબ આપો. કે બોલો, કે અમારા ગામમાં જે તળાવ છે એ અડધું ભરેલું છે, તમે એ તળાવ ગમે તેમ કરીને પૂરેપૂરું છલોછલ ભરી દો. એ તમારે કઈ રીતને ભરવું એ તમારે જોવાનું, આ ભરી દો અમને. એટલે આ લોકો વિચારવાનું, પણ અને એ પણ ફક્ત ને ફક્ત અડધો કલાકમાં. એટલે આ લોકો વિચારવા પડ્યા જાનૈયા પક્ષવાળા. પછી જે વૃદ્ધ વ્યક્તિને લાયા હતા એમને વાત કરી, એટલે એમને એવું રસ્તો આપ્યો કે જાઓ ત્યાં જઈને આ વાત કરો. એટલે ત્યાં ગયા અને એ લોકો એવું કીધું કે અમે છલોછલ ભરી તો નાખીએ, પણ અમારે અડધું નહીં, અમારે આખું ભરવું છે, પણ તમે જે હાલ ભરેલું અડધું પાણી છે ને એ પણ તમે પહેલાં ખાલી કરી આપો તળાવમાંથી. એટલે પેલા લોકોને વિચાર આવ્યો કે જરૂર આ લોકો જોડે કોઈ વૃદ્ધ વ્યક્તિ છે તો જ આવી આ યુક્તિ અમને સુજવાડે. એટલે પછી ખબર પડી કે વૃદ્ધ વ્યક્તિ લઈને આવ્યા હતા અને સામે સમાધાન થઈ ગયું અને પછી લગ્ન પ્રસંગ આગળ ચાલ્યો. એટલે વૃદ્ધ વ્યક્તિની ગમે ત્યાં જરૂર પડે છે. વૃદ્ધ વ્યક્તિ હોવાથી તમને ક્યાંક ને ક્યાંક તકલીફ આવે ને તો રસ્તો અને સમાધાન જરૂર બતાવે છે. એટલે વિડીયો સારો લાગ્યો હોય લાઈક ફોલો શેર જરૂર કરો. જય માતાજી, જય ભારત.